ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરી આગ લગાડનાર 3 આરોપીઓની ધરપકડ કરી રોકડા રૂપિયા મોબાઈલ ફોનની ચોરી કરી આગ લગાડી નાશી જનારા 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। સાથે જ આરોપીઓ પાસેથી રૂપિયા 35,51,920 જપ્ત કરાયા। ઉધના પોલીસે ઓપરેશન પાર પાડ્યું। ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટરમાં ચોરી કરી આગ લગાડનાર 3 આરોપીઓની ધરપકડ। રોકડા રૂપિયા મોબાઈલ ફોનની ચોરી કરી આગ લગાડી નાશી જનારા 3 આરોપીઓની ધરપકડ। આરોપીઓ પાસેથી રૂપિયા 35,51,920 જપ્ત કરાયા છે। ઉધના પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે। પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિરની સામે રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડના નામના સર્વિસ સેન્ટર છે। તેમાં આરોપીઓએ પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દામાલ મળી કુલ રૂપિયા 34,63,526 ની મત્તાની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડી નુકસાન કરી ભાગી છૂટ્યા હતા। આ બાબતે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। ગુનાને અંજામ આપનારા આરોપીઓ બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ કંપનીના જ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે। ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે। આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે। તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા। સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી। પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી, પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે, એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે, એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ જાકીર મોહમ્મદ અલી સૈયદ, આ 3 વ્યક્તિઓ આમાં સામેલ છે। આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું, એનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એ થીમ નક્કી કરવાવાળો જાકીર હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા। આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુ ડાર્ટમાં જ નોકરી કરતો હતો, જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે 2 દિવસથી સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો, એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે જાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે। આ સમગ્ર બનાવમાં પોલીસે 35 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે, જેમાં 8,25,000નું રોકડ રકમ, 26,96,000નું મોબાઈલ, જેમાં 40 નંગ મોબાઈલ સામેલ છે। આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ, આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।